गुजरात के वडोदरा के गोत्री अस्पताल गरीब और मध्यम वर्ग के मरीजों के लिए एक नई उम्मीद बनकर उभर रहा है। वडोदरा के गोत्री स्थित जीमस अस्पताल आज सेवा और सुविधा का एक उत्कृष्ट उदाहरण बनता नजर आ रहा है। अस्पताल के अधीक्षक डॉक्टर अनूप चंदानी के निरंतर प्रयासों से ये सरकारी अस्पताल आधुनिक चिकित्सा सुविधाओं से सुसज्जित हो रहा है। डॉक्टर चंदानी का उद्देश्य है कि अस्पताल में आने वाले गरीब और मध्यम वर्ग के मरीजों को निजी अस्पतालों जैसे महंगे खर्च का बोझ न उठाना पड़े और उन्हें यहीं पर बेहतर इलाज मिल सके। आ मशीन नेविगेशन सिस्टम कहेवाय। आ आपणे कॉम्प्लेक्स एनेटॉमी में नेविगेट करवामां मदद करे। આપણે ફેસ સર્જરી જે આપણે સાઇનસની સર્જરી કરીએ છીએ અથવા તો પછી લેટરલ સ્કલ બેઝ સર્જરી ઓર સ્કલ બેઝ સર્જરી એમાં આપણને આ હેલ્પફુલ છે જે આપણે કોમ્પ્લેક્સ એનેટોમી હોય એ બધી જગ્યા પર નેવિગેટ કરી આપણે જે જગ્યા પર પહોંચવું છે એ જગ્યા પર પહોંચી શકીએ તાકે પછી કોમ્પ્લિકેશન્સ ઓછા થાય। વી આર થેન્કફુલ ટુ જેટકો કંપની જેમને અમને આ થ્રુ CSR આપ્યું છે આ નેવિગેશન સિસ્ટમ। આ નેવિગેશન સિસ્ટમ પ્રાઇવેટમાં જ્યારે યુઝ થાય તો પેશન્ટને કાफ़ી કોસ્ટલી પડે છે સર્જરીનો કોસ્ટ, જ્યારે આપણા અહીંયા વી આર ડુઈંગ ઇટ फ्री ऑफ कॉस्ट। हाल ही में जेटको के CSR फंड की मदद से अस्पताल में नेविगेशन सिस्टम जैसी अत्याधुनिक तकनीक उपलब्ध कराई गई। इसके अलावा अस्पताल में एनेस्थीसिया वर्क स्टेशन और नेत्र विभाग के लिए NDA लेजर जैसी सुविधाओं को लाने की दिशा में भी काम चल रहा है। डॉक्टर अनूप चंदानी के नेतृत्व में जीमस अस्पताल लगातार प्रगति की ओर बढ़ रहा है और मरीजों के लिए एक भरोसेमंद स्वास्थ्य केंद्र बनता जा रहा है। આજે આપના માધ્યમથી જણાવું છું કે અમને ગેટકો તરફથી CSRમાં એક અતિ આધુનિક નેવિગેશન સિસ્ટમ મળેલ છે। આ નેવિગેશન સિસ્ટમ નેઝલ સર્જરીઝ જે નાકની સર્જરીઝ હોય એમાં યુઝ થતું હોય છે। આજે પહેલાંના જમાનાની જેમ સર્જરી બહુ મોડર્નાઇઝ થઈ ગઈ છે। એક એન્ડોસ્કોપિક કેમેરા આવે જે અંદર નાખીને આપણે અંડર વિઝન સર્જરી કરી શકતા હોઈએ છીએ। એન્ડોસ્કોપિક કેમેરાઝની બી એક લિમિટેશન હોય છે કે થોડા સ્ટેપથી આગળ જઈ શકાતું નથી એનાથી, અને સર્જરીમાં ક્યારેક કોઈ કોમ્પ્લિકેટેડ કેસ નીકળે તો એવામાં પછી તકલીફ પડતી હોય છે। તો એ તકલીફ ના થાય એના માટે આ નેવિગેશન સિસ્ટમ ખૂબ જ જરૂરી અને ઉપયોગી ઇન્સ્ટ્રુમેન્ટ છે, જેનાથી આપણે નાકના અંદર સુધી અને ઇવન જે સ્કલના બેઝ સુધી પણ આપણે કેમેરાથી જોઈ શકાશે અને એની સર્જરી કરી શકાય। તો સર્જનને એક પ્રોપર સર્જિકલ ફિલ્ડ મળે જોવા માટે, અને કોઈ બી કોમ્પ્લિકેટેડ કેસીસ હોય જ્યાં આસાનીથી બીજા કેમેરાસથી ના પહોંચી શકાય એવી જગ્યામાં પણ આ સિસ્ટમથી આપણે જઈ શકીશું અને એ સર્જરી કરી શકીશું। આજે મારો ENT ડિપાર્ટમેન્ટ ખૂબ જ ધન્ય છે આના માટે કે એ લોકોને આટલી સારી સિસ્ટમ જે કોઈ પણ ગવર્મેન્ટ સેટઅપમાં કદાચ નહીં હોય એવું એક નેવિગેશન સિસ્ટમ આપણને આજે ડોનેશનમાં ગેટકોએ આપ્યું છે। હું ગેટકોનો બી ખૂબ ખૂબ આભારી છું કે એમના CSR એક્ટિવિટી હેઠળ એમને GMS ગોત્રીને આટલી સારી અમૂલ્ય વસ્તુ આપી છે। ગેટકો ખાલી ENT ડિપાર્ટમેન્ટ નહીં પણ અમારા GMS હોસ્પિટલમાં ઘણી બધી એવી CSR એક્ટિવિટી કરી છે, જેમાં અત્યારે એક એનેસ્થેસિયા વર્ક સ્ટેશન, એક ઓફથેલનું NDA લેઝર એ પણ વિચારણામાં છે અને એ પણ તરત જ રાધર એક જ મહિનામાં પછી ડોનેશનમાં મળી જશે આપણને ગેટકો તરફથી। તદુપરાંત ગેટકોના CSR એક્ટિવિટી હેઠળ જે હાઇજીનનો પાર્ટ હોય છે એમાં આપણા હોસ્પિટલમાં જે મોસ્ટ કોમનલી યુઝડ ટોયલેટ બ્લોક યુઝ થતા હોય છે એવા ટોયલેટ બ્લોકનું રિનોવેશન અને મેન્ટેનન્સ અલોંગ વિથ મેન પાવર એ CSR એક્ટિવિટી હેઠળ આપણને ગેટકો કરી આપવાનું છે। હું ગેટકોનું ફરી ખૂબ ખૂબ આભારી છું કે ગરીબ દર્દીઓને આનાથી ખૂબ જ લાભ મળે છે। તમારું જે CSR એક્ટિવિટીના ડોનેશનથી અમને આધુનિક ઇન્સ્ટ્રુમેન્ટ જે મળી રહે છે એ અમે દર્દીઓના હિત માટે એમની સારવાર માટે ઉપયોગ કરીએ છીએ અને એનો ઘણો ફાયદો થતો હોય છે।